લોકોને જય બાલા હનુમાન। આજે તો હતી હનુમાન જયંતિ એટલે આપણે સવારમાં ઘરેથી નીકળી ગયા હનુમાન બાપાના મંદિર તરફ। આપણે પહોંચી ગયા હનુમાન બાપાના મંદિર તરફ। તો જો આવી રીતે બહારનો કંઈક નજારો છે હનુમાન બાપાના મંદિરનો, બાલા હનુમાન ભાલેચડા। અને જો પછી તો આપણે મંદિરમાં જઈને કરી નાખશું ધૂપ દીવા। તો બોલો જય બાલા હનુમાન। વિડીયો સ્કીપ ના કરતા પૂરો જોજો। વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ કોમેન્ટ કરજો। પછી તો આપણે બાપુએ પ્રસાદમાં ચા આપી દીધો ને આપણે ત્યાંથી નીકળી ગયા માણાવદર તરફ, દુકાન તરફ। આપણે લોકોએ ટીપે ટીપે પૈસા ભેગા કર્યા હતા। એ પૈસાને લઈને આપણે હે ને છોકરાને દાન કરવાનું છે, નાસ્તો કરવાનો છે। એટલે આપણે આવી ગયા રઘુવીરમાં। ત્યાંથી આપણે દાબેલી અને પફમાં વિચાર હતો, પછી દાબેલી લીધી અને પછી આપણે મહાવીર આઈસ્ક્રીમમાં આવી ગયા। ત્યાં જઈને બદામ શેકનો ઓર્ડર આપી દીધો। પછી બે લઈને નીકળી ગયા આપણે ગામડે, આંગણવાડીએ કોઠારિયા। પછી ત્યાં હે ને છોકરા આઈસ્ક્રીમ ખાતા હતા। આજે હનુમાન જયંતિ હતી એટલે છોકરાઓને પણ મજા આવી ગઈ હતી। અમે દાબેલી ચટણી બધું ભરીને છોકરાઓને આપી દીધું। રૂકો જરા સબર કરો। છોકરાઓને પૂછ્યું હતું તમારે શું ખાવું, તો દાબેલીનો વધારે કહેતા હતા એટલે આપણે દાબેલી ખવડાવી દીધી। દાબેલી ને બદામ શેક। એહે રહા નહીં જાતા, તડપ ही ऐसी है ना। આ છે અમારા આંગણવાડીનો નજારો। અમારા ગામની આંગણવાડી જોઈ લ્યો। અને આજે રજા હતી એટલે છોકરા પણ ઓછા હતા। પછી મેં છોકરાને પૂછ્યું કે આવતી વખત હવે શું નાસ્તો કરવો છે। છોકરાએ બટેટા ભૂંગળાનું વધારે કીધું છે અને આપણે બટેટા ભૂંગળા ખવડાવી દઈશું। વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ કોમેન્ટ, બાય બાય, અને ફોલોનું બટન દબાવતા જાજો।